મકાઈ કેવડો બનાવીશું. તો મકાઈ લીધા છે મેં 5, લસણ, મરચાં, મિલ્ક, જીરું, હળદર અને અસોફટીડા એન્ડ સોલ્ટ. કોર્ન ગ્રેટ કરી લીધી છે, છીણી લીધી છે, મરચાં અને આ લસણ પીલી લીધું છે, હળદર યુઝ કરીશું, ક્યુમિન સીડ યુઝ કરીશું, હિંગ અને સોલ્ટ. અને જો મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે, થઈ ગયું છે. હવે હું જીરું નાખીશ અંદર, મરચાં, આદું નાખીશ, બધું શેકી લઈશ. થઈ ગયું છે. હિંગ નાખીશ થોડીક, હું હળદર નાખીશ અને બધા કોર્ન હવે અંદર હું નાખીશ. તો જો આ કોર્ન બધા હું ગ્રેટ કરેલું નાખી દઈશ અંદર અને બધું પાણી ભરે ને ત્યાર સુધી એને હું શેકીશ. તો જો મેં બધું કોર્ન નાખી દીધું છે અને 1 જે ખાવાની સ્પૂન આવે ને એટલું મીઠું નાખ્યું છે. તમારે મીઠું સ્વાદ પ્રમાણે તમે તમારા ટેસ્ટ પ્રમાણે તમે નાખી શકો છો. હવે બધું શેકીશ, જે પાણી છે ને એ બધું બળી જાય ત્યાં. જો મકાઈ મેં શેકાવા માંડ્યો છે, બધું તેલ છૂટવા માંડ્યું છે, જોઈ શકો છો તમે. તો જ્યારે બરોબર તેલ છૂટી જાય ને પછી અંદર મિલ્ક ઉમેરીને પાછું શેકીશું. એમાં બધું તેલ છૂટું પડી ગયું છે. એમાં હું આવા 2 કપ મિલ્ક રેડીશ. તો શું ક્રીમી લાગે, થોડો એનું ટેક્સચર સારું લાગે. બધું મિલ્ક મેં ભેગું કરીને પાછું શેકીશું જ્યાં સુધી એ ડ્રાય ના થાય ત્યાં સુધી. તો મિલ્કના લીધે એનો ટેક્સચર સરસ આવશે, ક્રીમી અને સ્મૂથ લાગશે. તો જો આવી રીતે શેકાવા લાગ્યું છે, દૂધ મિલ્ક ખાસું બધું અંદર બળી ગયું છે. આવી રીતે તમારે હલાવતા જ રહેવું પડશે, ને તો તમને બધે છાંટા પણ ઉઠશે અને નીચે ચોંટી જશે. તો આવી રીતે થોડી અંદર ચમચો હલાવતા રહેતા. મીડિયમ ગેસ ઉપર જ કરવાનું, ને તો તમને પછી બહુ છાંટા ઉડશે બધે. તો જો આવું બધું તેલ છૂટી જાય ને સાઈડોમાં, જુઓ છો તમે, તો અહીંયા બધું તેલ છૂટી ગયું છે, મીન્સ આ રેડી થઈ ગયો છે. હવે એને આપણે સર્વ કરીશું. તો જો કેવડો રેડી છે. હવે એના ઉપર અમે સેવ આવી રીતે મૂકીએ છીએ. કોઈ બી તમે સેવ લઈ શકો છો. મેં લીધી છે આ રાજુની નાયલોન સેવ મેં લીધી છે, અંદરની એ નાખી છે, પણ તમે કોઈ બી લઈ શકો છો. તો રેડી છે મકાઈનો કેવડો. અમે તો આવી રીતે જ ખાઈએ છીએ. લેટ મી નો કોને કોને ભાવે છે. થેન્ક યુ.